બધા ફોટોગ્રાફ છે સ્કૂલની જે પ્રવૃત્તિ કરીને જે ટોપ કર્યું હોય ને એના બધા છે. All power is within you. You can do anything and everything. સ્વામી વિવેકાનંદ. પ્રભુ પહેલાં હું પ્રાઇમરી શાળાઓમાં એવોર્ડ કમિટીમાં હતો, એટલે લગભગ બધી શાળાઓ મેં જોઈ છે. એવોર્ડ આપવાનો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. કેટલી શાળાઓ? હા, હું 3 જિલ્લાઓમાં હતો, સાબરકાંઠા, અમદાવાદ અને આપણે કોણ કેટલી શાળાઓ જોઈ? ઘણી બધી શાળાઓ જોઈ. પ્રભુ આ બધા મારા બાળકોના એવોર્ડ છે કે જે ખોખોમાં, સાયન્સ, મેથ્સ ફેરમાં એ બધા બાળકો લાવ્યા છે બધા. અને આ બધા સર્ટિફિકેટ છે. આ સ્વચ્છતા એવોર્ડ મળ્યો હતો અમને, પછી બેસ્ટ એસએમસીનો મળ્યો હતો, જેમાં જે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી ચાલે ને એનો એવોર્ડ છે. આ રોટરી ક્લબ દહેગામ દ્વારા આપ્યો હતો. આ કલેક્ટર દ્વારા પણ પ્રશસ્તિ પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે સ્કૂલની સારાકીય કામગીરીના કારણે. આ બી અમને ગયા વર્ષે 24-25માં ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ મળ્યો, જે આપણા સ્કૂલમાં અત્યારે કરી રહ્યા છે ફ્રી પ્લાસ્ટિક વિલેજ, ફ્રી પ્લાસ્ટિક સ્કૂલ. એના માટે ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ મળ્યો. આપણા કલેક્ટર સાહેબે પ્રમાણપત્ર આપ્યું હતું, હિતેશ કુયા સાહેબે. એટલે ખૂબ એવોર્ડ મળેલા છે. આપો બેટા, લાવો. શિક્ષક આ કાદવમાં કમર ખીલ્યું કહેવાય. આ ગામડામાં આવા પછાત વિસ્તારમાં કે જ્યાં બધા ખેડૂતો જ છે અથવા તો કંઈક મજૂરી કામ કરે છે. સબભૂમિ ગોપાલજી હા, અને બહુરત્ના વસુંધરા. વસુંધરા. એક અમદપુરાનું નામ બહુ આવે છે, હા, અહમદપુરાનું બહુ સારું છે. એટલે એ સ્કૂલ પણ જોવા જેવી છે. એ સ્કૂલ જોવા જેવી છે. એ ક્યાં આવી? એ આપણે દહેગામની નજીક છે. ખ્યાલથી 5-7-10 આપણે શાળાનું તમારે જે લાઈનમાં બતાવો એ કઈ આ બધું બતાવો. અમે જો સ્કૂલમાં એક એક્ટિવિટી કરી રહ્યા છે કે ગામમાં કોઈ વ્યક્તિ મરી જાય ને, સ્વર્ગસ્થ થઈ જાય, તો એ મૃતક વ્યક્તિના ઘેરથી એ વ્યક્તિ 300 રૂપિયા અમને આપે. એટલે એ 300 રૂપિયામાં અમે એમના આવા નેતાઓના આ બધા ફોટા લાવી દઈએ અને નીચે નામ લખી દઈએ, સ્વર્ગસ્થ ઝાલા પ્રતાપસિંહ જવાહર, એમની યાદમાં ફોટો મળ્યો. એટલે બાળકોનો કોઈ ફોટોગ્રાફ વૈજ્ઞાનિક નેતાનો બતાવવો હોય ને તો ડાયરેક્ટ અમને આમાંથી મળી જાય. એવા અબ્દુલ કલામ, સુનિતા વિલિયમ્સ, રાણી આપણે યાદ લક્ષ્મીબાઈ, કરે ને અબ્દુલ કલામ. હા ચાવલા આપણી કલ્પના ચાવલા, બાબા સાહેબ આંબેડકર, આ બધા જ ફોટોગ્રાફ અમે છે ને આ રીતે લાવી દીધા. બરાબર. એટલે શું થાય, બાળકોને જ્યારે કોઈ વ્યક્તિ જોવું હોય ને તો સીધો આપણને અહીંથી બતાવતા ફાવે. અને કોઈ 300 રૂપિયાની કિંમત ના હોય. અને એમનું શું થાય, કાયમી નામ રહે પાછું. ફાધર વિભૂતિઓ. હા, વિભૂતિઓ મળી જાય આપણને. પછી આ એક આ જો વાંસમાંથી અમે એક ખુરશી બનાવી છે. એટલે આમાં બેસી છે આપણે જે વાંસ બંબુ હોય ને એમાંથી બનાવેલી છે. વાંસમાંથી બાંબુ. બોલ ચાકી કરીને પછી આ બધી છે ને હમણાં 2 રૂમ પાડી હમણાં, એટલે આ બધી રૂમમાંથી કાઢી હમણાં આ મનકા ગોળીઓ બનાવી છે. એટલે સીધી દિવાલે આવી રીતે લાગેલી જોઈએ આમ, એટલે છોકરાઓ ભણતા જ ભણે, 1-2 રીતે ગંદા જાય આમ. એટલે આવી મનકા ગાડીઓ બધી આ બનાવીને રાખી. પણ 2 રૂમ હમણાં શું છે, આપણે નવા બને છે ને 4 રૂમ એ તોડી પાડ્યા હમણાં. પ્રવૃત્તિ સાથે શિક્ષણ, પ્રવૃત્તિ સાથે શિક્ષણ. પ્રેક્ટિકલ. બેસ્ટમાંથી બેસ્ટ. પ્રેક્ટિકલ. આ આખું એક પરગોલ બનાવ્યો છે, એટલે વેલથી આખું નેચરલ ઠંડક રહે અને બાળકોનું બધા મજા આવે. આ બર્ડ હાઉસ લગાવ્યા છે, પક્ષીઓના માળા. આ બાળકો પોતાના બર્થડેમાં અહીંયા આ ગિફ્ટ માણસ. અને આ બધું લીલું બનાવ્યું છે. છાંયો. આ બાળકો બધું ગિફ્ટ આપે અહીંયા. પછી પેલું કમ્પોસ્ટ ટબલર બનાવ્યું છે કે જે કચરાનું વ્યવસ્થા, કચરા અંદર રાખવાનો, આમ પાણી નાખીને તો જે જીવામૃત બનાવે છે ને એ બનાવવા માટે આખું કમ્પોસ્ટ ટબલર બનાવ્યું છે. પછી વેસ્ટ ટાયર જે હોય આ બધા જૂના ટાયરો છે, એને કલર કરીને આ એક તગારો મૂકી દીધી, અંદર છોડ વાવી દીધા. એટલે આપણે જે બધા જે પોટ મૂકે છે ને કુંડાઓ, એની જગ્યાએ અમે ટાયરનો ઉપયોગ કરી લીધો છે. એટલે વેસ્ટનો બેસ્ટ થઈ જાય
અને આપણું પ્લાસ્ટિક ઘટી જાય. તૂટેલા ટાયરના કુંડા. આ આખું જો સ્કૂલનો નકશો છે, આખો સ્કૂલનો નકશો છે. અત્યારે હાલ આપણે અહીંયા ઊભા છે, અહીં ઊભા છે. આ જે બાજુનો જીઆઈ શેડ છે ને એ તમે નીચે ઊભા થાય. હજુ આપણા બધો વિસ્તાર ફરવાનો છે છેક નીચે સુધી. આ આખો સ્કૂલનો વિસ્તાર છે આખો. આ શું બનાવ્યું? આ છે ને ઘાસ કાઢવા માટે હથિયાર બનાવ્યા છે. ખુરપી. છોકરાઓનું બેસવું ના પડે અને ઉભો ઉભો મોટું મોટું ઘાસ હોય કાઢવું હોય ને તો આ રીતે સીધું આમ લઈને કાઢી નાખા. અને હવે એક પોદળા માટે બીજું બની શકાય પોઈન્ટેડ, એ બી બનાવ્યા છે. પેલા લાવો બેટા સરિયા. કે જે પોદળું સીધું નીચેથી નહીં લેવું પડે. હા, એટલે અમે ઉપરથી જ એ બનાવ્યા છે. 40 સરિયા બનાવ્યા છે કે અમે ગામમાં જયારે આવી કોઈ સ્વચ્છતા અભિયાન કરીએ ને તો બાળકોનો હાથ ના બગડે બગડે નહીં. એના માટે આવા બનાવ્યા છે. ગામમાં પ્લાસ્ટિક બેનમાં જઈએ ને તો સીધું સીધું આમાંથી સીધું આ રીતે એમ ભરી દેવાનું. એટલે ફટ દઈને પાંદરું કોઈ બીજું હોય તો સીધું ભરાઈ જાય. આમ પછી આમ કે હાથથી એક બાજુ ડસ્ટબિનમાં ખાલી કરી દેવાનું. એટલે વાંકા વળવું ન પડે. નાકા ના ભરવું પડે. અને હાથ પણ બગડે નહીં એમના. પછી આ છે ને આ રેન વોટર હાર્વેસ્ટિંગ છે. એટલે આ બધા જ ધાબાનું પાણી આની અંદર ભેગું થાય. આ આખો 5000 લીટરનો ટાંકો છે. આ ભરાઈ જાય એટલે પાછું અહીંથી પાછું ઓવરફ્લો થઈને બીજું એક 50000 લીટર ટાંકો તો બનાવ્યો છે એની અંદર જાય. એમાં પણ 3 સ્ટેજ બનાવ્યા છે. પહેલું પાણી ઘડીને આવે, ઘરે બાદ પછી બીજા ટેન્કમાં જાય, એમાં તળિયું ભરેલું છે. એટલે એ તો આખું ભરાઈ જાય એટલે એ ઓવરફ્લો થાય એટલે પછી જમીનમાં રિચાર્જ થાય પાછું. એટલે આપણે હું એ એટલે પાણીનું રિચાર્જેબલ કન્ટિન્યુ જમીનમાં ચાલુ રહે આખું. પછી અમારી સ્કૂલમાં આવો એક બાલા પ્રોજેક્ટ ચાલે છે. એટલે બાલા પ્રોજેક્ટનો મતલબ શું કહો, બિલ્ડિંગ ગેટ લર્નિંગ ગેટ. એટલે બાળકો રમતા રમતા પણ બિલ્ડિંગમાંથી ભણ્યા કરે. એટલે આખી દિવાલો જેટલી જેવી હોય ને એ બધી જ દિવાલોમાં આવું બધું લખાણ કરેલું છે. શોધક છે, ભારતના રાજ્ય રાજધાની, એના બધા જે દિવસો 14 નવેમ્બરે કયો છે, ચિલ્ડ્રન ડે, 24 ઓક્ટોબરે કયો, 24 સપ્ટેમ્બરે સીડી કયો. ચડતા જાય ને સીડી ચડતા શીખતા જાય. ઓર રમતા હોય તો એમને ખબર પડે કે ટેલિવિઝનની શોધ કોને કરી. તો એના માટે ચોપડી કે લાઇબ્રેરીમાં શોધવાની જરૂર નથી. આપણે સીધું બોલી જાય કે જીએલ બેડ એ કરી, રેડિયો કોને કર્યો, જીએમ માર્કોની એ કરી. તો બાળકો ભણતા ભણતા પણ એમના મગજમાં બધું ફરતું રહે બધું. આ બધું જોઈએ. પછી આ પાણી ક્યાં જાય? આ સામેનું લીધું આ રીતના રાજ્યો અને રાજધાની. એટલે 29 છે ને આપણે રાજ્યો. 33 હવે 33 વધી વધી ગઈ છે. હવે અમારા સ્કૂલનું પાણી છે ને, અમે સ્કૂલનું મેનેજમેન્ટ એવું કર્યું છે, સ્કૂલનું એક ટીપુએ અમે તો વેસ્ટ નથી જવા દેતા. આ માન લો કે આ ડ્રિંકિંગ વોટર છે, પીવાનું પાણી, તો એ પાણીનું વ્યવસ્થા પણ અહીંથી સીધી પાઇપ નાખી છે, સીધી બહાર બગીચામાં જ જાય. એટલે ટૂંકમાં એનું ગ્રે વોટર આખું એનું પ્રોસેસ થઈને આખું બહાર જાય. એવું હેન્ડ વોશ છે, ડ્રિંકિંગ વોટર છે, ડિશ વોશ છે, તમામ પાણી આ શુદ્ધિકરણ કરીને આખું બગીચામાં જાય છે. કોઈ જગ્યાએ વેસ્ટ ખાબોચિયમ નહીં ભરાવા દેવાનું, અને કોઈ જગ્યાએ નકુમ નહીં જવા દેવાનું. એ બધા જ પાણીનો ઉપયોગ કરવાનો. આ આખું રાશિવન બનાવ્યું છે. તો દરેક રાશિ ઉપર આટલા બધા વૃક્ષો આપણે સ્કૂલમાં વાયેલા છે. તો જેની જે રાશિ હોય એટલે બાળકને ખબર પડે કે મારું આ રાશિ છે, મારું માન લો મારી વૃષભ છે, તો મારા ઉમરો જાંબુ ખેરની મારે પૂજા કરવી પડે. મેષવાળાને તો એને આંબરાનું ઉમરો ઝેરી પોટલુંની પૂજા કરવી પડે. એમ દરેકનું પોતાના રાશિ પ્રમાણે એના જાતક પ્રમાણે વૃક્ષ વાયેલા છે આપણે અહીંયા. એ મોટાભાગના છોડ મળી જાય છે બધા. આ આખું હેલ્થ કોર્નર બનાવ્યું છે. તો બાળક જ્યારે પ્રાર્થનામાં બેસવા જાય તો પહેલાં અહીંયા હાથ પગ ધોવો, હાથ પગ ધોઈ પોતાનું મોઢું જુઓ, બાર ઓળીને સ્વચ્છ છે પોતે કમ્પ્લીટ, આમ પોતાના દર્પણમાં જોઈને પછી બેસવા જાય. એટલે એને ખબર પડે કે હું કેવો લાગુ છું અહીંયા. આ પ્રાર્થનાનો સેટ છે, મલ્ટીપર્પઝ છે. સાંસ્કૃતિક કાર્યક્રમ થાય, મિડ ડે મીલના બાળકો બેસે ત્યાં, બધું ટૂંકમાં અહીંયા કામ થાય આપણું. કોઈ છોકરાઓનું બહાર કોઈ શિક્ષકનું કોઈ ભણાવવું હોય બહાર ખુલ્લા વાતાવરણમાં તો એને ભણી શકે આપણે. આ જો બાળકોએ પોતાની સ્કિલ ડેવલપ કરવા માટે શું કર્યું, ભંગા સાયકલ લઈ આવ્યા અને જાતે કલર કરી નાખ્યો. ને કલર કરીને જૂની સાયકલ અહીંયા લગાવી દીધી. એટલે કે આપણે આમ હોટલોમાં નહીં લગાવ્યા હતા, એન્ટિક પીસ લગાવ્યા હતા, એવો એક એન્ટિક પીસ તૈયાર થઈ ગયો. અહીંયા જો ગુજરાતના યાત્રાધામનું પ્રાણી જગત, જે ગાય છે તેમાં બચ્ચાને શું કહેવાય, રોવે જાય, ટ્રેન શું કહેવાય, એનો અવાજ કેવો આવે, તો આવું બધું પણ લખી દીધું. જેથી કરીને શું થાય
કે ભાઈ બાળકોને પણ ખબર પડે કે ભાઈ આવું હોય. અને આ બધું પ્રભુ પાછું અભ્યાસક્રમમાં આવે જ આ છે, બધું અભ્યાસક્રમમાં આવે જ છે પાછું બધું. પણ આ શું છે કન્ટિન્યુ બાળકના મગજમાં ફરતું સતત, ફરતું સતત. છે. એટલે એને યાદ જ રહી જાય એમ. પછી પ્રભુ એમને આપણે હમણાં જઈએ બધે સત્તાધાર સિવાય આપણે સત્તાધાર સારંગપુર તમે જઈએ તો સત્તાધાર અક્ષરધામ આ બધા આપણે યાત્રાધામ છે તો ખબર પડે ભાઈ ગુજરાતના યાત્રાધામ કયા. તેના માટે બાળકને કોઈને પૂછવું ના પડે, કોઈને ચોપડી ના ફેરવી પડે કોઈને. અક્ષરધામ તો ગાંધીનગર ગાંધીનગર આપણું, પાલિતાના ભાવનગરમાં, દ્વારકા એ તો આપણે જઈ આવ્યા. હા, અંબાજી, સોમનાથ, કેદારનાથ, શામળાજી. બધા જે ફળ કપાતા એક ઝાડ પડી ગયું હતું ને પ્રભુ, તો અમે એનું શું કર્યું, ઝાડના આખું થડ કપાઈ નાખ્યું અને આમાં બેસવાની સીટિંગ કરી દીધી. એટલે શું થાય, કોઈ મહેમાન આવે ને તો ખુરશીની બહુ લગભગ જરૂરિયાત ના રહે, આના ઉપર બેસાડી દેવાના. એટલે શું થાય કે ભાઈ એમને એક મજા આવે બેસવાની. ખુરશીમાં ખાટલામાં બધા દરરોજ બેસતા હોય બધા, પણ અધિકારીને આના ઉપર બેસવાની મજા કરાવવાની. ઓરિજિનાલિટી. અહીંયા જો પ્રભુ, આ બધું એ લખ્યું જ છે. આ ગુજરાતી એકમ દશક અંક 1 2 ફર્સ્ટ સેકન્ડ, આ સંખ્યા રેખા. આ નાટક MP3. ઋણ પૂર્ણાંક ને ઘન પૂર્ણાંક પ્લસ માઇનસ એક્સ એક્સિસ. સાહેબ આવો. કેશાજી કયો કહેતા ને? આ જોઈ તમે તો રમણીશભાઈ, કે સાહેબને ફોન કરીને દિશાઓ. બોલાવજો. આ સાહેબ છે અમારા. મારા વાઈફના પ્રિન્સિપાલજી. એમના વાતને ભણાવેલા મેં, અમે ભણાયેલા એમના સાહેબ. પત્નીને ભણાવેલા, અચ્છા સાહેબની પત્નીને. એમના વાઈફને હમણે ભણાવે. એ કલ્યાણજી એ નું વાળા કુદરતભાઈ સાહેબ આયા છે પાટલા પુઆ, લખગ્યાલજી. આ છે ને અમારું એક MP થિયેટર છે. આ જો છોકરાઓ અહીંયા લાઈનમાં બેસી જાય, થિયેટર જેવી ફિલિંગ આવે, ત્યાં એટલે ઊંચાઈનો એ પ્રોબ્લેમ ના રહે અને બેઠક વ્યવસ્થા સરસ રહે. અને અહીંયા બોર્ડમાં છોકરો જે શિક્ષકને ભણાવવું હોય તો એ બેસીને ભણાવે તો બધી જ એમને આખું દેખાય આપે. આ જો તો વિચાર અહીં બેસીને ભણાવવાનું. હા, હા. લઈ લીધું ને? હા આ લીધું? હા લીધું, બધું લીધું. આખું સીટ છે અહીંયા ભણાવવાનું. પ્રભુ જો અહીંયા આપણું ઓટોમેટિક બિલ લગાવ્યો છે. રેડ જ્યાં કલરનો bill. પેલો લાલ કલરનું બિલ છે ને સામે, એ ઓટોમેટિક આપણે સિસ્ટમ ગોઠવેલી છે. એના ટાઈમ સેટ કરેલા છે. રિસેસના ટાઈમે પડે, પીરિયડના મેરે બદલાય, કોઈ શિક્ષકનો કોઈ માણસ રાખવો ના પડે. બેલ હા ઓટોમેટિક સિસ્ટમથી લાગે. હવે તો માધ્યમિક શાળામાં પ્યુન છે જ નહીં, તો ખરેખર આ સિસ્ટમ બધી જગ્યાએ લગાવી જોઈએ. વાત સાચી છે. પ્રભુ અમારી સ્કૂલમાં આ વેસ્ટ પ્લાસ્ટિકનું કલેક્શન ચાલે છે. આ મારો પ્રોજેક્ટ છે ફ્રી પ્લાસ્ટિક સ્કૂલ, ફ્રી પ્લાસ્ટિક વિલેજ. એટલે બાળકો શું કરે, પોતાની ઘરની આજુબાજુ જે કંઈ પ્લાસ્ટિક પડ્યું ને એ બોટલમાં ભરીને મને આપે. એટલે હું એમની સામે ગિફ્ટ આપું, પેન, પેન્સિલ, પાઉચ, કંઈ જેમને જે જરૂરિયાત હોય એમ કરી કરીને અમે 500 બોટલ ભેગી કરી અત્યાર સુધી. આ બધી બોટલો ગામની ભેગી થઈ છે. એટલે ગામમાંથી મેં આટલું પ્લાસ્ટિક અમે ઓછું કરી દીધું. ને હજુ આ અવિરત પ્રયાસ ચાલુ જ છે મારો હજુ. પછી આનું શું કરવાનું? આને પછી અમે શું કરીએ છીએ, મ્યુનિસિપલ કોર્પોરેશન ખરી ને તો એ લોકોએ આવું વેસ્ટ પ્લાસ્ટિક લેવાનું રાખ્યું છે ત્યાં, તો એમને આપી દેવાનું. તો સામે એ લોકો આ વેસ્ટ પ્લાસ્ટિકમાંથી જે રિસાયકલ કર્યું હોય ને એવા પોટ આપો આપણને પ્લાસ્ટિકના, પછી બેન્ચીસ આપો, એ બધી વસ્તુ બનીને આપણે ખુરશી આપે. ખુરશી બધું આપે. પછી આ જો અમારું રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે. જેટલું વરસાદનું પાણી આપણે જોયું ને એ વરસાદનું પાણી આખું અહીંયા આવે આની અંદર. આ પાણી ગરાઈ જાય, આ ગરાઈ આની આ ટેન્કમાં જાય. હવે આ ટેન્કમાં છે ને અંદર તળિયું ભરેલું છે, એટલે એ ટેન્ક ભરાઈ જાય. એટલે એ ટેન્કમાં 2 પાઇપ છે પાછી, એટલે એનું લેવલ આવે એટલે પાછું ઓવરફ્લો થાય અને પેલા પેલી બાજુ જાય. એ ટેન્કમાં જાય એમાં માટી જ છે, એમાં તળિયું નથી, એટલે પાણીમાં સીધું ઉતરી જાય, રિચાર્જ જમીન રિચાર્જ થઈ જાય. એટલે 3 જગ્યાએ પાણી કામ કરે. અને જે પાણી અહીંયા ભરાય ને એનું પાછું આખી સ્કૂલમાં ડ્રીપ ઇરિગેશન ગોઠવ્યું છે. આની અંદર મોટર છે પાછી, એ મોટર ચાલુ કરી એટલે સીધું જ બધી જગ્યાએ પાણી ચાલુ થઈ જાય. છેક નીચે સુધી બધું ડ્રીપ ઇરિગેશન ગોઠવ્યું છે આપણે. આવા બધું
ધનજી પ્રભુ લાવવા છે ધનજી પ્રભુ કે મારાથી લઈ અવાય પછી શું એ તો કરતા કરનારા કરે એમના બાપાને પણ આ સ્કૂલ હતી. એનો બાબુ નોકરી ધનજી પ્રભુને લાવવા છે આ છે ને આ કચરાના ડસ્ટબિન છે એ બારે પેલા પર લીલો કચરો સૂકો કચરો મેટલ બધી અલગ અલગ વસ્તુઓ કઈ જગ્યાએ નખાય કચરાનો ડસ્ટબિન વ્યવસ્થા પણ છે સૂકો લીલો કચરો આપણે ત્યાં બધું ભેગું નાખે છે બધું. ભેગું નહીં એક આમાં સૂકો અમારે જો આ છે ને પીળો કલર ઉડી ગયો છે આ લીલો કચરો છે ને એટલે આમાં લીલો કચરો આવે પીળામાં સૂકો આવે આ પીળો હા આ એનું પીળો લાલ. છે. આ લાલ છે લાલમાં મેટલ વાળી વસ્તુ આ આવે blue. અને આમાં પેલા કાગળ ને બધી વસ્તુઓ આવે જે મેડિકલ બધું આવે ને વસ્તુ જે મેડિકલ વેસ્ટ બધું એટલે 4 પ્રકારના આપણે રાખ્યા છે અહીંયા ડસ્ટબિન એટલે બગીચામાં ફરે ને એટલે બાળકો શીખી શકે કે ભાઈ આ પહેલેથી લ્યો એકદમ આ પક્ષીઓ પ્રાણીઓ ફ્રૂટ સફરજન બધું ટૂંકમાં અહીંયા દોરેલું જ છે પેલી બાજુ આગળ છે પેલી બાજુ છે એકદમ ત્યાં જાઓ ત્યાં આગળ જાઓ ત્યાં ફ્રૂટ છે ત્યાં જઈ લો ત્યાં જઈ લો જીતી વખતે સરપંચ 2000 ને લગભગ 5માં બન્યા હતા ને હિમાંશુભાઈ તો એમની વખત બધી ભૌતિક સુવિધાઓ અને બધી ફેસિલિટી બધી બહુ જ ઊભી કરી હતી બધું હિમાંશુભાઈ છે એના એ ચૌધરી પટેલ જ છે એની બાજુનું આપણે પ્રસિદ્ધ ગામ કયું આમ તો ધનસુરાની એ નજીક આજુબાજુ સુરતથી નજીક જ મોડાસાની બાજુમાં જ થાય મોડાસા પછી આવે અને ત્યાં વચ્ચે પેલું આર્યવન છે એક એ અહીંયા છે રઘોધર ત્યાંથી જવાય સર છે જોયું ત્યાંથી ગુજરી જવાય ABCD અહીંયા જોયું હા પછી ABCD પછી સોમવાર મંગળવાર આ છે ને આ આખું ગ્રહ મંડળ બનાવ્યું છે આ આખું ગ્રહ મંડળ બનાવ્યું છે આ ભટ્ટી છે સૂર્ય છે અને ફરતે છે ગ્રહ છે એટલે બાળકો ખબર પડે કે આ ગ્રહ છે ને સૂર્યની ફરતી જ ફરે છે એટલે બાળકો ખબર પડે કે સૂર્ય સ્થિર જ છે અને ફરતી ગ્રહ જ ફરે છે આખા સૂર્ય સ્થિર છે હા ગ્રહો ફરે છે અને આની અંદર પણ પાછું આપણે બધું આખું ઋતુચક્ર લઈ લીધું વર્ષ પછી શિયાળો તો શિયાળામાં કઈ કઈ ઋતુ આવે હેમંત ને શિશિર કયા કયા મહિના આવે તો કારતક માગસર પોષ મહા મહિના કઈ આવે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ને ફેબ્રુઆરી એ રીતે આપણે આખું ઋતુચક્ર લઈ લીધું એટલે બાળકો એમને ખબર પડે કે આખું ઋતુચક્ર કઈ રીતે કામ કરે છે ગ્રહમંડળ કઈ રીતે કામ કરે છે એ બધી જ વસ્તુ આવી જાય પણ અહીં થોડું નામ લખજો કે ભાઈ આ કયો ગ્રહ છે એટલે હજુ સાહેબ શું છે આ બધા ગ્રહ લગાયા હતા ગ્રહ બાકી છે એટલે ગ્રહ તૂટી ગયા છે આ વાંદરાઓ છે સાંજના બહુ જ હોય છે યાર હનુમાનજી હા આ 5મી જૂન પર્યાવરણ દિવસ હોય એ દિવસે એ દિવસે આપણે છે ને મિયાવાકી આખું આ બનાવ્યું એમાં આખું આપણે 50 બાય 36 ની જગ્યામાં આટલા ઝાડ વાયા છે આપણે 5મી જૂન પર્યાવરણ દિવસ અને એ દિવસે ફ્રી મળે જેટલા જોઈએ એટલા અને આટલી આપણે 200 આટલી જ જગ્યામાં 50 બાય 36 ની જગ્યામાં આપણે 273 ઝાડ વાયા આપણે આ જગ્યામાં સાંભળ્યું હા આ મિયાવાકી ફોરેસ્ટ એરિયા છે આ બાજુ આપણે તો વાત કરી ને જાપાનની એ મિયાવાકી પદ્ધતિ મિયાવાકી પદ્ધતિ અહીંયા આગળ એટલે એમાં શું હોય છે મિયાવાકીમાં? મિયાવાકીમાં કેવું હોય કે એકબીજાના ઝાડ તમે નજીક નજીક ફૂટે ફૂટે વાવો ને કે એના મૂળ છે ને એકબીજાને સંકલિત થઈને એનો ઉછેર ઝડપી ઉછેર થાય બીજું બિલકુલ બધા ભેગા હોવાના કારણે ઓક્સિજન તમને વધારે પ્રમાણમાં આપે બીજું કારણ એવું છે કે જેટલું મૂળ એના એકબીજાના ભેગા થાય ને એટલે ઝાડનો વિકાસ ઝડપી થાય
અને એક જ જગ્યાએ પાણી આપો ને તો બધા છોડને ડાયરેક્ટ મળી જાય. અને જમીનમાં જેટલું આ બધાના જોડે મૂળ જાય ને એટલું જમીનનું ધોવાણ પણ બિલકુલ ઓછું થાય. એટલે આ બધાના કારણો આપણે મિયાવાકીને બીજું શું થાય, ઓછી જમીનમાં તમે વધારે સારું ઝાડ વાવી શકો. આમ તો આપણે શું કરીએ 10-10 ફૂટ ઝાડ વાવીએ, પણ આ એક મિયાવાકીનું એક વન કવચ છે, એક આખું પદ્ધતિ છે. નું કારણ એવું ને કે બધાને પ્રકાશ ફૂલ મળે, હવા ઉજાસ. હા, આના લીધે શું થાય કે માન લો કોઈ જગ્યાએ જમીન નથી, ઓછી જમીન છે અને જંગલ ઊભું કહો ઓક્સિજન વધારે લેવો છે, તો આના કારણે ઝાડનો ગ્રોથ વધારે થાય. હજુ તમે જૂનમાં જ વાયા છે આ બધા છોડ, તો જો બધાનો વિકાસ જો મસ્ત થઈ ગયો છે ને. અને પાછા તમામ પ્રકારના જ લેવાના, કરણથી મોડીને આમળા, ગુંદો, સીતાફળ બધા જ. એટલે તમામ પશુ પક્ષીઓને એટલા કામના પાછા. આ જ્યારે મોટા થશે ને ત્યારે લગભગ ઘણા બધા એના પક્ષીઓ બહુ જ આવશે પાછા. કારણ જો ખાખરો એ છે, કરણ એ છે, પેલો આમળું એ છે, ફાલસા એ છે, બીલી એ છે, ગરમારો, ગુલમોર, તમામ પ્રકારના જાત છે. જેટલા લખે ને બધા જ વાયેલા છે આપણે, બધું જ છે. એ પછી આગળ આપણો સ્કૂલનો વરાંડો કમ્પાઉન્ડ વર્ક પૂરો થઈ ગયો, એ પછી આપણે બીજા રેસિડેન્ટ આટલે સુધી ગયા. આજનું છે, આજનું ઉમાશંકર જોશી ગોવિંદભાઈની ઈચ્છા છે એક વખત એટલે વિશાળ જગતના વિસ્તારમાં એકલો માણસ જ નથી, પશુ પંખી, પુષ્પો અને વનસ્પતિ બધાનો ફાળો છે. ઉમાશંકર જોશી આ છે ને એજ્યુકેશન રૂટર બનાવ્યું છે આપણે. એ બાળક કોઈ બેસી આના ઉપર લખતા જાય, 1, 2, 3, 4 આમ ફેરવતા જાય અને એકડી શીખતા જાય. એટલે આનું નામ આપ્યું આપણે એજ્યુકેશન રોટર. બીજું આ છે આખું ઘડિયાળ. તો ઘડિયાળમાં છોકરાને ખબર પડે 12 વાગે બધી પ્રવૃત્તિ, ભાઈ સવારે શું કરવાનું, તો વહેલા સૂઈ જવું, આમ બરાબર, સવારે વહેલા ઉઠવું, હાથ ધોવા, આ બધી આપણે પ્રવૃત્તિઓ લખી છે. એટલે બાળકને ખબર પડે કે મારા દિવસ દરમિયાન શું શું કરવાનું છે. છે ને બેસવા માટેનો વર્ગખંડ છે, વર્ગખંડ છે. આ રૂમ છે ને, આ ક્લાસરૂમ છે, વર્ગખંડ, ક્લાસરૂમ. ક્લાસરૂમ છે. અહીં 7 સુધી છે ક્લાસરૂમ છે, લેવું હોય તો. આપણે કોઈ સ્ટેન્ડ ફીટ બનાવેલું છે, એમાં રેતી નાખેલી છે. છોકરાઓનું ગમે ત્યાં રમવું હોય ને આટલા ભાગમાં રમી શકે નાના બાળકોને. એટલે રેતીના કારણે એમનું શું છે, લાગે બાગે નહીં. આ જો કચરાનું વ્યવસ્થા પણ મારી બહુ ખરાબ બનાવ્યા. તો આની અંદર બધો સ્કૂલનો જે ભીનો અને સૂકો કચરો હોય ને આની અંદર રાખવાનો. એ પછી એને શું કરીએ, પાણી નાખીએ અને એમ કરીને 6 મહિના સુધી અંદર રાખવાનું, કોવાઈ જાય. એટલે આ જ કચરો પાછો ઓછી કાઢીને પેલી બાજુ નાખી દેવાનો. એ વર્મી કમ્પોસ્ટ બનાવ્યા છે. તો વર્મી કમ્પોસ્ટમાં બધું પાછું ખાતર બધું ભેગું થાય, આનું ખાતર બની જાય કચરાનું. એટલે એનું ખાતર તૈયાર થાય. આ જો આખું છે ને અમારું આ કિચન ગાર્ડન બનાવ્યું છે. શાકભાજી શાળા જોવું છે, નીચે જવા છે. ચાલો આવો જોજો. તમારો ટાઈમ મારું ટાઈમ તમારે કામ હોય તો પાછું મારું ટાઈમ જ તમે આવો નીચે. લાવો હાથ પકડું. ના હા તો ઉતરશે. આ જો અમે કોરું આવ્યું છે, તો કોરાના બધા ફ્લાવર તૈયાર થઈ ગયા છે બધા. એટલે પણ શું સોજે શું થાય, પેલા વાંદરામાં બધું આવવાનું. થોડું બંગાળમાં વધારે ફરે છે હા. શાકભાજીમાં, નહીં આપણે ગુજરાતમાં ગુજરાતમાં ઓછું વપરાય. તમે પ્રભુન તો બનાવ્યું પાંદડું શાકભાજી વેજીટેબલનું આપણે. હા. જો આ આખું અમે પાંદડું બધું વેસ્ટમાંથી બનાવ્યું. હવે બધું તૈયારી થઈ ગઈ છે, ગોળ બોળ કરી દીધું છે. એટલે હવે મેથી, પાલક, રીંગણનું બધું વવાઈ જશે યાર. એટલે છોકરાઓ આનું આજ પછી છોકરાઓને ખવડાવવાનું MDMમાં. આ જો આ દૂધી બધું તૈયાર થઈ ગયું આવવાની. હવે ચાલ થઈ ગયું બધું. કેટલો સ્ટાફ છે તમારે? 7નો. 7 શિક્ષકો.
સ્કૂલમાં 7 બાળકો 150 150 કેટલાથી કેટલા ધોરણ? 1 થી 8 1 થી 8 ધોરણ. કેટલા કીધા બાળકો? 150 માપનું બધું. હા માપનું. એ કીડી છે એટલે ચડવામાં વાંધો નથી, કીડી નીચે હતી. આ બટરફ્લાય બનાવી હા લીધું. આ નીચે અડે છે આ બરોબર. બધા રસ્તો લીધા. પીપળો કેટલો મોટો છે. હમ. આ આખું બટરફ્લાય ગાર્ડન બનાવ્યું છે. એ અંદર બધા ફ્લાવર વાયા છે. એટલે શું થાય, પેલા આપણે પતંગિયા ને બધું છે ને, એમને સુગંધના કારણે એટ્રેક્ટ થાય અને એ વધારે એમના માટે અલગથી ઘર બની આવ્યું આપણા. એટલે હમણાં બહુ વરસાદ પડ્યો ને, થોડા ગુલાબને બધું સુકાઈ ગયું છે. તો એ ગુલાબ બહુ જ વાયા છે આપણે, ઢગલાબંધ ગુલાબ વાયા હતા. આપણું આખું હર્બલ ગાર્ડન છે. આ પારિજાત નાનો દુખાવો હોય ને પારિજાત છે, અરડુસી છે, મધુનાશિની છે, નગોર છે, અરીઠો છે, બધા વૃક્ષો છે. બીડી છે. બધા આવી ગયા. આ બધા વૃક્ષો. બોટાનિકલ કહી શકાય. હા બોટનો બોટાનિકલ ગાર્ડન. બોટાનિકલ. બાપુ જો આ આપણું નેચરલ આપણા રસ્તો બનાવ્યો આપણું વાંસનો. વાંસનો એટલે ખરા સુધી બાળકો આપણે જો બાળકો છે ને, આ વેસ્ટ વસ્તુ પાટ ડબ્બા હોય ને, આ જો ડબ્બા બોટલમાંથી બધી વસ્તુ બનાવવા જોઈએ. અહીં ભરાવી પછી કલર કામ કરી દો એટલે એન્ટિક વસ્તુ થઈ જાય. મેનુ છે પ્રભુ સોમવારે શું આપવાનું આ આપણું પ્રધાનમંત્રી પોષણ યોજના જે તે બાળકો ખાય છે ને દરરોજ, એ સોમવારે શું મળશે, મંગળવારે, બુધવારે આ જમણવાર છે, પૂરો નાસ્તો છે. સોમવારે શું નાસ્તો, મંગળવારે. એટલે બાળકોને 2 ટાઈમ નાસ્તો ને જમણવાર 2 મનાવી જાય. એટલે જમવાનું કેટલા વાગે? અત્યારે 12 વાગે જમવા મળી જાય છે. અને નાસ્તો? નાસ્તો સવારે મળે, બપોર આમ 2 વાગે આપીશું આપણે, 2:30 વાગે. અને એને બે પારી ચાલે છે. એમને જમવામાં બપોર 2 પારી ચાલે છે. હા. બીજી પારી વાળા જમવાનું ક્યારે? 2 પારીમાં તે ભેગું જ જમી લેવાનું 12 વાગે. અચ્છા. પેલા આવે ને આ લોકો જાય. હા બાપુ. જોયો નીચે બરોબર. આ અમારું આ આપણું મધ્યાહન ભોજન છે. આ અમારું ઓર્ગેનાઇઝર છે. અહીંયા જો આ ગેસના બાટલા, મધ્યાહન ભોજન. એમાં રસોઈ બને આમાં રસોઈ બનાવેલી છે. ચૂલા, બાટલો, આ સ્ટોરરૂમ છે અનાજનો. ઘઉં, ચોખા, દાળ ને બધું અહીં આ રાખવાનું. સીધું સામાન. સીધું સામાન. અને આ અંદર વાસણો ધોવા માટે ચોકડી બનાવી છે. એનું પણ પાણી પાછું બાજુમાં જ જાય બગીચામાં. કોઈ જગ્યાએ પાણી ભરાવા જ નહીં દેવાનું. હા, આમથી જ અંદર છે. હા, અદર કોટી. એમને ઘરે જ વાંધો નહીં તો આવશે. હવે બાપુ આ છે ને હાઇડ્રોપોનિક સિસ્ટમ છે કે જે આપણા ઈરાક, ઈરાન જે બધા રેતાળ દેશો છે ને, તો એ જો જમીન ના હોય તો એ લોકો શું કરે, આવી હાઇડ્રોપોનિક સિસ્ટમની મદદથી ખેતી કરે. આમાં કેવું હોય, પાણી અહીંથી આપવાનું, એ ફરતું પાણી નીચે આવે ને જે ટેન્ક મૂકેલી હોય તો એની અંદર પાણી આવે, પછી એમાં પાછો પંપ મૂકેલો હોય, એ પંપથી પાછી પાણી ઉપર જાય. એ પાણી કન્ટિન્યુ ફરતું રહે, એક જ પાણીથી આની અંદર ખેતી અંદર ન્યુટ્રિશન નાખી દેવાના એટલે ખેતી આપણી ચાલુ રહી જાય. અને આની અંદર બધા છોડ નાખી દેવાના. મોટાભાગે ઇઝરાયલમાં આ પદ્ધતિ. ઇઝરાયલમાં જ પદ્ધતિ વપરાય. ઇઝરાયલમાં આ પદ્ધતિ છે. ઇઝરાયલ, અરબ, ત્યાં મોડ 2 ઇંચ વરસાદ પડે છે પ્રભુ. આખા વર્ષનો. હવે બાપુ હવે જો આ હેન્ડ વોશનો ડિશવોશનું પાણી છે ને, એ એ પાણી પણ છે ને અહીંથી એક ટેન્ક બનાવી છે. તો મોટા ભાગનો કચરો હોય આવી જાય, ત્યાંથી પાછળ પાઇપ નાખી છે. તો એ પાણી પણ સીધું આ બધા છે બધા જોયા? આ બધા છે બધા. આ જો આ બધું જોયું આમથી. હવે જો પ્રભુ અહીંયા આ પાઇપ મૂકી છે આપણે,
તો જે હેન્ડ વોશનું પાણી આવે ને તો અહીંયા ડ્રીપ બાદ એ બધામાં પાણી ચાલુ થઈ જાય એટલે કોઈ જગ્યાએ આ પાણી પણ વેસ્ટ નહીં. પછી બાળકોને શું કર્યું, સીડી વચ્ચે લપસણી કરી દીધી, તો બાળકો પગથિયામાં જાય વચ્ચે લપસણી બી ખાય પાછા, એટલે બે કામ થાય. આ મધ્યમ બધાનું જે પાણી આવે ને એ વેસ્ટ પાણી છે, આ એના લીધે લીલું થઈ ગયા. અને આ બધું ડિશ વોશ ને હેન્ડ વોશના પાણી લીલું થઈ ગયું, એટલે કોઈ જગ્યાએ પાણીમાં નાખવું નહીં પડતું, ઓટોમેટિક બધું થઈ જાય. સેટેલાઇટ બનાવ્યું છે વેસ્ટમાંથી પાઇપ, સેટેલાઇટ પછી બાજુમાં ફાઇટર પ્લેન બનાવ્યું છે બધું વેસ્ટ હોય ને ભૂંગળા વેસ્ટ ભૂંગળામાંથી પછી સામે જો ઉપર પવન ચક્કી બનાવી છે. જૂનો પંખો હતો ને, હા જૂના પંખામાં પવન ચક્કી બનાવી દીધી. આ પ્રભુ જો સ્પ્રિંકલર ગોઠવેલા છે, અહીંયા લોનમાં ઓટોમેટિકલી પાણી પીવાય છે. આ પેલું ઝાડ છે ને, તમને કદાચ ખબર હશે, અર્જુન છાદરનું ઝાડ છે. એ અર્જુનની જે છાલ નીકળે ને, હૃદય રોગ માટે બહુ કામની. આવા આપણી સ્કૂલમાં 10 ઝાડ વાયેલા છે. એ ઓટોમેટિક ચોમાસું હોય ને કે છાલ છોડે, એ છાલને દરરોજ સવારે ઉકાળીને પાણી પીએ ને તો હાર્ટ એટેક એ બધું બિલકુલ ઘટી જાય એમ. મારા ત્યાં છે પ્રભુ, આ ઝાડ છે મારા ત્યાં, એમ ને? એની છાલ ઉખરે છે આમ. હા, ઓટોમેટિક વખોડી જાય, વખોડવી ના પડે. એનો પાવડર બનાવીને જો એ કરીએ તો હાર્ટ માટે બહુ અક્ષી છે. આ ક્રીડાંગણ હા, એ આપણું પ્લે એરિયા છે બાળકોને રમવા માટે. પછી તો આગળ નદી આવી જતી હશે ને. હજુ તો આપણું કમ્પાઉન્ડ છે નીચે સુધી. આ બધા જો બાપુ આ સ્પ્રિંકલર મૂકેલા છે, જે મોટર ચાલશે ને રેઇન વોટર હાર્વેસ્ટિંગની, એ બધી જગ્યાએ પાણી ચાલુ થઈ જશે. આ જો આ સરસ વાંસમાંથી કરી વાંસમાંથી બનાવી છે. હા લોખંડ લોખંડની ફરતો બોટલ બનાવી દીધી અને ઉપર વાંસ મૂકી દીધી, અને પછી ઉપર ડાયરેક્ટ વેલ ચડાવી દીધી. બધે એક વેલ બે ગોળ ફરતા ગોળ ફરતે બધી વેલો. એક સાથે ચાય થઈ જાય. એટલે અહીંયા મજા આવે બેસવાની, નેચરલ એમ. પવન એ મસ્ત આવે. અને બિલકુલ ઉપયોગ છે નહીં. અને આ ઉપયોગ કરે ને છોકરાઓ ભણવા માટે, રિસીસમાં રમવા માટે, રિસેસમાં આવે. આ છોકરાઓને રમવા માટે બધી ગેમો બનાવેલી છે. પેલા પેલી ચોકડી. ચોકટા વાળી, પછી આ પેલી ગેમો છે પેલી પથ્થર ખસેડવા વાળી, છોકરાઓ પેલા રમે ને એ રીતે બી મૂકવાના અને ખસેડવાનું, પેલા કોણ જાય. આવો પ્રભુ પછી જો આ બધા વૃક્ષો છે, ભાત ભાતના. જો વાંસની ભટ્ટતા છે. આપણે ત્યાં છે ને આ લોકો પાણી સિસ્ટમ એક જ વાર ગોઠવવી પડે. જો આ બધે પાણી છે ને, આ બધે ડ્રીપ કરેલી છે. મારે કોઈ જગ્યાએ પાણી છોડવું ના પડે. આપણે ત્યાં છે ને માણસોને હોપેલું પણ આ કરે જ નહીં. જોજો બધું. હવે આ પ્રભુ જો આ તોપ બનાવી છે, જો બાબા આ કેવી જૂની. આ તોપ બનાવી છે. આ જે આપણે ગટરનું ભૂંગળું આવે ને, એ ગટરનું ભૂંગળું છે, અને આ ગન્નારાની 2 રીંગો છે, અને 2 રીંગોનો ઉપયોગ કરીને આ ભૂંગળામાં સિમેન્ટ ભરીને વચ્ચે મૂકી દીધો, કલર કરી દીધો, એટલે આપણી તોપ તૈયાર થઈ ગઈ. જોયું બધું. લીલો માંડવો. હા, આખો લીલો માંડવો હોય, છોકરાને બેસીને ભણાવો હોય ને તો મસ્ત ભણવામાં મજા આવે. નવનીતભાઈ તે વાલ ચાલુ જોવો છો, બંધ કરી. આ બધું ચંપાવન છે, ચંપાવન. આખું ચંપાવન. આમાં બધા ચંપાના જ ફૂલ આવે બધા. પેલા બધા ફૂલો રંગબેરંગી જોયા છે. હા લાલ ને લીધી બધા. પાછ પંચાયતે આપણે. કેવા રંગ છે જે? બોગનવેલ છે ને. બોગનવેલ છે. બોગન છે. કઈ? બોગનવેલ. એ બધી બોગનવેલ છે. એ વિવિધ કલરની આવે છે, વ્હાઈટ પણ આવે, બીજી પણ આવે. આ જો બાપુ આ પાછું આ બાળકોને રમવાનું મેદાન પાછું. હા. એ બાળકો અહીંયા રમે બધા. પેલો શું છે સંકલ્પ રૂપ. એ આપણા જે એસડીપી સર હતા ને મહેતા સાહેબ, એ આવીને એક વડ વાળી ગયા છે. હા આપણે કોટવાળા સાહેબ, મહેતા સાહેબ. ના, પેલી મેસો SDP નદીનો સાહેબ, બધા state project કોતરો. director. મેસો નદીના કોતરો. હા, ઓયથી આગળ જઈએ એટલે મેસુ નદીનો કોતરો આવી જાય. મેસોના કોતરો. હા, અહીંયા આપણે વરંડી આપણી સ્કૂલ પૂરી અહીંયા.
અને આ બધા આફ્રિકન ટ્રી વાયા છે બધા, એટલે આનો બધો છોડો બહુ મસ્ત થાય. આપણે વાયા છે ત્યાં ના, આફ્રિકન લીમડા પણ આવે છે. હા, આફ્રિકન લીમડા બી આવે છે બાજુથી આવતું પાણી પર. અહીંયા જો પ્રભુ, અહીંયા જો આપણા 20 ઝાડ મૂકીને એક આખું વૃક્ષનું ફરતે મસ્ત મજાનું ગાર્ડન જે બને, પ્રોટેક્શન પણ કરવું. પ્રોટેક્શન એક કરું ને ગાર્ડન બી ખરો ભાઈ, એની અંદર છોડવાઈ દઈશું એટલે આખા મસ્ત આખું ગાર્ડન તૈયાર થઈ જાય છે. આની અંદર. હા, આપણા ટાયર ફરતે મૂકીએ ને હા હા. એની અંદર છોડવાઈ દઈશું એટલે આખું અહીંના ફરતે મસ્ત તૈયાર થઈ જાય આખું. મેન પાણી મળવું જોઈએ બધાને થોડુંક થોડુંક. પાણી અમારી વ્યવસ્થા ફૂલ છે. જો અત્યારે આ બોર ચાલુ કર્યો તો ઓટોમેટિક બધાને પાણી ચાલુ થઈ ગયું છે અમારે. એટલે અમારે પેલું બોરમાં લેવું પડે અમારે, કારણ કે પેલી મોટર બોર નહીં. આપણે સારાનો જ છે કે સારાનો જ બોર છે. હા, એટલે બોરથી શું પ્રેશરથી જાય. અમારે મંજૂર કરાયો છે સ્કૂલમાં, પણ અહીંયા આપણો મેં કીધું તો આમને, મેં કીધું આપણા આખા આશ્રમમાં બોર જોડે કનેક્ટેડ કરાવવું પડે બધી પાઇપ. એમાં તો સબસિડી એ સારી આવે. આપણે ભાઈ જિલ્લા પંચાયત અમારા રાજુભાઈ રાઠોડ ખરા ને, એમને બની આપી. હા,